તો ખેડૂતોનો સીધો જે આરોપ જે છે કે તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા, પાકનું નુકસાન થયું તો પછી શા માટે સરકાર તે પાક વીમો નથી આપી રહી? કરોડો રૂપિયાનું તેમણે જે પ્રીમિયમ ભર્યું છે, આમ છતાં પણ તેમણે શા માટે રસ્તા પર ઉતરવાની જરૂર આવી? પરંતુ જે સરકારનું કહેવું છે કે 2667 કરોડ રૂપિયાનું જે પ્રીમિયમ ભર્યું છે તેની સામે વીમાની ચૂકવણી થઈ છે 2600 કરોડ રૂપિયાની. પરંતુ એ ખેડૂતોનો પ્રશ્ન જુદો છે કે જે નુકસાન જે થયું જે છે ખેડૂતોને તેમના ખેતરની અંદર કે જે પાક જે ઉગ્યો જ નથી અથવા તો વરસાદ ન પડવાના કારણે જે નષ્ટ થઈ ગયો છે તે નષ્ટ થયેલા એટલે કે પાકનું જે ખરેખર હકીકતમાં જે નુકસાન થયું છે તેનું એસેસમેન્ટ કરવામાં કેમ નથી આવ્યું? હકીકતમાં જે તે ખેડૂત પાસે જેટલી જમીનની અંદર જેટલો જે પાકની તેમણે જે ઉત્પાદનની જે ધારણા રાખી હતી તે ઉત્પાદનની ધારણા મુજબનું જે ઉત્પાદન થયું છે કે નહીં? ક્રોપ કટિંગની અંદર પણ તેમનો જે આરોપ લાગ્યો છે કે તેમને ભેદભાવની નીતિ અપનાવવામાં આવી છે અને આ જ કારણ છે કે ભાણવડ તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ પણ સરકારે મગફળીનો વીમો ચૂક્યો નથી. આવા કેટલાય ગામના ખેડૂતો છે કે તેમનું કહેવું છે કે 9 મહિના સુધી મગફળીનો જે પાક વીમો ચૂકવવામાં નથી આવ્યા. આવા અનેક જે સવાલ જે છે જે ખરેખર તેનો ઉકેલ લાવવાની જરૂર છે, કારણ કે રાજનીતિ કરવાની બિલકુલ જરૂર નથી. આ ચર્ચા એ રાજકારણ કરવા માટેની નથી, રાજનીતિ કરવા માટેની નથી અને એટલા માટે જ ખેડૂત આગેવાનને બોલાવવામાં આવ્યા છે અને ભાજપ તરફથી ડૉક્ટર શ્રદ્ધાબેન રાજપૂતને બોલાવવામાં આવ્યા છે કે સીધી રીતે તેમની પણ જે એમણે ઈચ્છા વ્યક્ત કરી કે 1 to 1 ચર્ચા થાય અને તેનું પ્રશ્નનું નિરાકરણ આવે, કારણ કે ખેડૂતો તે ગુજરાતના છે, એ ખેડૂતો કે જેઓ અન્ન આપી રહ્યા છે સમગ્ર દેશના લોકોને અન્ન આપી રહ્યા છે. વાત કરી રહ્યા છે આપણે કુલદીપભાઈ સાથે વાત કરવી છે. કુલદીપભાઈ, આપ જે વાત કરી રહ્યા હતા તેમણે કહ્યું 2600 કરોડ રૂપિયાનું ચૂકવણું થઈ ચૂક્યું છે, જે પ્રીમિયમ છે તેની લગોલગ જ ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. આપની રજૂઆત છે શું? એ ભલે એટલું ચૂકવણું કરવામાં આવે પણ મોટા ભાગના ખેડૂતો એમનો જે ડ્યુ શેર છે જે વળતર એમને મળવું જોઈએ મળ્યું નથી. હવે આ વખતે એવું બન્યું કે કંપનીને મજબૂરીથી પેમેન્ટ કરવું પડ્યું છે, કારણ કે સરકારની ખુદની આનાવારી પ્રમાણે 70% વર્ષ નિષ્ફળ ગયું છે. એટલે મોટા આંકડાની ભરમાડમાં જશો ને સામાન્ય ખેડૂત સાહેબ સમજી નહીં શકે. કરોડમાં અને અબજોમાં આપણે વાત જવા દો. હું તો સીધી વાત કરું છું. મારા સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું આ રતનસિંહભાઈ બેઠા છે અહીંયા 6% વળતર મળ્યું છે, જે ખરેખર 70 થી 80% વળવું જોઈએ. આનાવારી સરકારના અધિકારીઓ કરવા માટે ગયા હતા. અમે ખેડૂતોએ આનાવારી કરી નથી. 70% 60 થી 70% વર્ષ નિષ્ફળ ગયું, એનો મતલબ ખેડૂતને 60 થી 70% વળતર મળવું જોઈએ. મારા જિલ્લાનો એક દાખલો હું તમને આપું કઈ રીતે આ લોકો રમત રમે છે કંપનીઓવાળા. એક ખેડૂત હતું 25 થી 30 વીઘાનું, એમાં નર્મદા કેનાલનું પાણી તૂટીને જતું હતું, તો એમાં સામાન્ય રીતે કપાસ સારો થાય. આ ક્રોપ કટિંગનો અખતરો માત્ર એટલા પેચમાં જઈને લીધું. આ બિનપિયત કપાસ હતો સાહેબ. હવે એમાં એને એ પછી એ બિનપિયત કપાસ હતો પણ એમાં પાણી ગયું તો એટલે ઉત્પાદન વધારે આવવાનું. એનું ઉત્પાદન તો લગભગ 100% જ દેખાડે અને પછી આ લોકો આવી રમત રમીને આખા જિલ્લામાં લાગુ કરી દે છે અને ખેડૂતને એમાં સામેલ કરતા નથી, આંકડા એમાં આપતા નથી. સાહેબ, તાલુકા અને ગામડામાં ક્રોપ એસેસમેન્ટની કમિટી આ ગાઈડલાઈન પ્રમાણે બનવી જોઈએ, બની નથી. કલેક્ટરને મળવા જાઓ એટલે કલેક્ટર કે મેં સીએમને આપી દીધું છે, ત્યાં ગાંધીનગર મળવા જાઓ. જે આપણા નોકરો છે બધા મારાના તમારા ટેક્સના પૈસા, આ નોકર બધા નોકરશાહો છે ફોતરા જેવા, એ લોકો આપણને જવાબ આપતા ને રાજા જેવું વર્તન કરે. રાજા તો મને પહેલી વખત આમ આંચકો લાગ્યો. સદાબેન, આ ના ચાલે. જો ખરેખર આવું થતું હોય તો તે બિલકુલ મને હું એક વસ્તુ એ કહેવા માંગુ છું કે ગવર્મેન્ટ ઓફિસર્સ હોય છે કે બધા જે હોય છે પબ્લિકની સેવા કરવા માટે જ હોય છે. પર્સનલી કોઈનું બિહેવિયર પર્સનલી એકબીજા જોડે શું ઇન્ટરેક્ટ થતું હોય છે આખી વસ્તુ અલગ છે. પરંતુ આ તબક્કે આપણે ડાયલ્યુશન એ વસ્તુનું ન કહીએ કે સરકારે જ્યારે 2667 કરોડ પ્રીમિયમ આપ્યું છે તો એની સામે 2600 કરોડ રૂપિયા ક્લેમ મંજૂર થયો છે, ડિસબર્સમેન્ટ ચાલુ છે અને પેમેન્ટ થઈ જવાનું છે. એની હું તમને વિગત આપી દઈશ. એ સિવાયની મેં બધી સહાય કીધી છે અને જ્યાં સુધી અછતગ્રસ્ત તાલુકા જેના બી જાહેર થયા હતા એ અછતગ્રસ્ત તમામ તાલુકાના ફોર્મ ભરીને અછતગ્રસ્તના પૈસા પણ પહોંચી ગયા છે. અને બીજી વસ્તુ હું એવું કહું છું કે જે રિયલ અમુક લોકોને બેનિફિટ મળ્યા છે એવા 2 ખેડૂતોને બી લાવવામાં આવે અને જેમને મળ્યા નથી એવા 2 ખેડૂતોને બી લાવવામાં આવે. દેટ મસ્ટ બી અ હેલ્ધી ડિસ્કશન્સ. કારણ કે સાણંદની અંદર મેં પણ અમુક ખેડૂતોની મુલાકાત લીધી છે. અમુક લોકો સંતુષ્ટ છે કે એમના અછતના બી પૈસા આવી ગયા છે, 2000 કિસાન સન્માન નિધિ બી આવી ગઈ છે અને પાક વીમો બી આવી ગયો છે, તો દે આર સંતુષ્ટ. અમુક લોકોના થોડા ઘણા ઇશ્યુઝ છે, પરંતુ વસ્તુ એ છે કે આમાં સોલ્યુશન ઉપર જવાની જગ્યાએ જે વન વે થતું હોય છે એની સામે સરકારનો વિરોધ હોય છે. આપ શું કહેશો? કુલદીપભાઈ તો તેની જે વાત રજૂઆત કરી, શ્રદ્ધાબેનને મને પ્રશ્ન પૂછી લેવા દો, જવાબ એમને આપ્યો નથી. 25% ઓન અકાઉન્ટ પેમેન્ટ કરવું જોઈએ, મિડ ટર્મ કાલામિટી. અત્યારે એ પેમેન્ટ તો થઈ ગયું છે, લેટ થયું છે પણ થયું છે સમીરભાઈ.
કેટલા હું એમ ટકા કહું છું થયું છે? લેટ થયું છે પણ પેમેન્ટ થયું છે. કેટલા ટકા કુલદીપભાઈ, આમાં guideline પ્રમાણે કેમ લેટ થતું નથી? થયું છે પણ પેમેન્ટ થયું છે. કેટલા? લેટ 25% થયું છે, એ નથી વખતે થયું. પણ કહેવામાં આવ્યું છે કે અમુક ટેકનિકલ કારણસર આ પેમેન્ટ લેટ થયું છે પણ 100% પેમેન્ટ થયું છે. ડોન્ટ ડાયલ્યુટ. હું શાંતિથી સાંભળું છું તો ડાયલ્યુશન ના કરો. આખા તમે આ હું જિલ્લામાં શાંતિથી બોલો છો, સાંભળું છું તો તમે આખા- ડાયલ્યુશન ના. સમીર, હું આખા તમને on સુરેન્દ્રનગર air કહું છું, જિલ્લામાંની વાત કરું છું, payment ક્યાંય છે, એ late 25% થયું છે પણ payment થયું 100% નથી. કેટલા થયું છે. કેટલા ખેડૂતોને થયું હશે? 25% payment કેટલા થયું ખેડૂતોને છે. થયું હશે? બોલો, રતનસિંહ, સમીરભાઈ તમે. સાંભળો, હા. તમે જુઓ જયેશભાઈ રાદડિયા જ્યારે એસબીઆઈ કંપનીમાં ગયા હતા આ જ ઇશ્યુઝ હતા. પેમેન્ટ એટલા માટે લેટ થયું હતું કે ટેકનિકલ ઇશ્યુઝ હતા. જે રિવોલ્વિંગ ફંડ વચ્ચેનું જે સરકારનું પ્રીમિયમનું જવાનું હતું એના અમુક ટેકનિકલ ઇશ્યુ હતા, એ સોલ્વ થઈ ગયા છે. એટલે હવે ખેડૂતોના અકાઉન્ટમાં ઓન એકાઉન્ટ ધીરે ધીરે આવવા લાગે છે. અને એક એટલે આંકડો એ એવો બધી સામે આવ્યો છે solutions આવી કે ગયું છે. 18,42,000 ખેડૂતોએ જે પ્રીમિયમ ચૂક્યું તેની સામે માત્ર 1.25 લાખ ખેડૂતોને જ જે પાક વીમો મંજૂર થયો છે. એવું આ વાત નથી. આ વાત ના, હું તમને ડિટેલ જેટલા બી ખેડૂતોનું થયું છે એ તમને તાલુકા વાઇઝ આપી દઉં છું. આપ ડિસ્પ્લે બી કરજો અને આની અંદર કોઈ બી ડિસ્ક્રપન્સી નીકળે હું તો કંઈ ભાગી નથી જવાની, મને બી પકડી લેજો. જે રતનસિંહજી બરોબર છે? આપનો મુદ્દો શું છે? કારણ કે એવી વાત સામે આવી છે કે પડધરી અને ટંકારા સિવાયના અનેક એવા જે ગામના લોકો જે છે, ખેડૂતો જે છે કે તેમને પાક વીમાના પ્રશ્ને 0 રકમ પ્રાપ્ત થઈ છે. એમાં જો વાત કરી તો ગુજરાતમાં 12,82,550 અને આ જે હું આંકડા બોલું ઓન એકાઉન્ટ એમની વેબસાઇટના છે. એક પણ આંકડો મારો કે ખેડૂતના ઘરનો નથી. જે કઈ વેબસાઇટ છે? pmfby.gov.in અને આ ખેડૂત પોર્ટલ ઉપર બરોબર 12,82,550 ખેડૂતોએ વીમો લીધો. 23,89,853 હેક્ટર જમીનમાં વીમા કવચ લીધું અને એમાં 12,689 કરોડ 18,70,042 રૂપિયા એનું જે મળવા પાત્ર એટલે એનું સમ ઇન્સ્યોરન્સ ત્યાં સુધી એની જે મર્યાદા છે, જે આઈડીવી આપણે કેમ કારનો વીમો લઈ તો એમાં એની આઈડીવી સેટ થાય તો એ રીતે એની એક રકમ છે. તો એમાંથી 398 કરોડ 44,87,748 રૂપિયા પ્રીમિયમ ખેડૂતોએ ભર્યું છે. 398 કરોડ 1393 કરોડ ગુજરાત સરકારે, 1393 કરોડ કેન્દ્ર સરકારે, કુલ 3184 કરોડ જેવું પ્રીમિયમ ભર્યું. એની સામે 2600 કરોડની જે વાત કરે છે તો 2600 કરોડ આપ્યા એમ માની લઈ તોય આ વર્ષે જે 12,000 કરોડ મળવાના હતા 12,000 કરોડમાંથી 70-80% ગુજરાતમાં ફેલ છે. તો 70-80% ગણો એટલે 7,000 થી 8,000 કરોડ મળવા જોઈએ. એની જગ્યાએ નકરા 2600 કરોડ આપ્યા. અને જે સુરેન્દ્રનગરની વાત કરી પાક વીમા, સુરેન્દ્રનગરની વાત કરી એમાં 1,061 કરોડ 9,95,626 રૂપિયાનો વીમો છે ખેડૂતોનો અને 92,676 ખેડૂતનો વીમો છે. ખેડૂત વાઇઝ તમને કહું અને એમાં ચૂકવા કેટલા? માત્ર ને માત્ર 61 કરોડ 84,62,760 રૂપિયા. પણ આમાં એવું છે તો સાહેબ એક મિનિટ આંકડાઓની માયાજાળની તમને વાત કરું કારણ કે આંકડાઓની માયાજાળની વાત કરું સમીરભાઈ, એમાં પ્રોબ્લેમ શું થાય એટલા માટે સમજવું જોઈએ કે જે કંપની વીમો લેતી હોય એને એ બી સમજવું પડે કે દર વર્ષે એને નફો કરવાની ગણતરી ને કોઈ વાર વધારે નુકસાન થાય ત્યારે એને પોતે ખોટ ભોગવીને પણ ચૂકવણું કરવું જોઈએ. એટલે દાખલા તરીકે આ હિસાબ પ્રમાણે આમાં બી જો નફો લઈ લેવાની કોશિશ કરી હોય તો એ ખોટું છે. ભવિષ્યમાં તમને નફો થાય એની સામે તમે પણ ઓફસેટ કરી શકો છો. એટલે પ્રીમિયમ કેટલું મળ્યું છે એને આધારે આંકડાઓમાં ગડબડ કરી અને ઓછું ચૂકવણું કરવાની આવે ને એ જે કોશિશ થાય ને તો અસંતોષ કાયમ રહેવાનો છે. એટલે એક વસ્તુ છે નુકસાન થયું છે એની વ્યવસ્થિત રીતે માપણી થઈ છે એવી ખાતરી જ્યાં સુધી સરકાર નહીં આપે ને ખેડૂતો ત્યાં સુધી ખેડૂતોને સંતોષ નહીં થાય. આ બહુ અગત્યનું છે. તમારે કેટલું નુકસાન થયું છે ખેડૂતને સંતોષ તો થવો જોઈએ ને. ખેડૂત કે કંઈક આંકડો આપે અને સરકાર પોતાની રીતે આંકડો નક્કી કરી લે તો એ હંમેશા અસંતોષ રહેવાનો છે. એ બહુ અગત્યની પ્રક્રિયા છે. ખૂબ અગત્યની વાત કરી આપે દિલીપભાઈએ. અહીંયા ડિસ્ટર્બન્સી શું થાય છે કે હું એવું માનું છું કે ક્યાંક આ કમ્યુનિકેશનમાં એવું હશે કે એમના બી કંઈક 5-6 એવા ક્વેશ્ચન્સ હશે જે સોલ્વ કરવા પાત્ર થતા હશે પણ બોર્ડરમાં બધા હો કરવા લાગે તો અમુક વખતે અધિકારીઓ એટલે હું તમને એ જ કહેવા માંગુ છું કે હું એક હવે એવું વિચારું છું કે હું અત્યારે અધિકારીઓ જોડે વાત કરીને એક વસ્તુ એવી વસ્તુ કે એક ગ્રીવાન્સ રીએડ્રેસલ કમિટી દરેક તાલુકા કે જિલ્લા લેવલ પર હોવી જોઈએ. તો ત્યાં 2-3 અગ્રણીઓ ભેગા મળે જ્યારે બી આ કોઈ જેમ કે ક્રોપ કટિંગના ઇસ્યુ આવે છે કે ભાઈ આ વસ્તુ કાપી ગયા, આ કાપવાની જરૂર હતી, આ અસેસ કરવાની જરૂર હતી, આ રહી ગઈ, તો એમાં ત્યાંના બી 2-3 આગેવાનો જોડાય
અને એ કરે, કદાચ આપણે એ સોલ્યુશન્સ આપી શકીએ છીએ, પરંતુ કામ થયું જ નથી અને એકદમ વેગ છે એ વસ્તુ જે વન વે તરફ જઈ રહી છે એની સામે મારો વિરોધ છે. બીજું એ સિવાય એવું નથી કે ખેડૂતો માટે આ કામ નથી થયું. કરુણા એમ્બ્યુલન્સ બી શરૂ કરવામાં આવી છે. પશુપાલનને પણ એટલો સપોર્ટ આપવો પડે, કારણ કે ખેતીની સાથે સાથે એમનું જો દૂધ ઉત્પાદન અને ફિશરીઝ એ બધું જોડે હશે તો એમને એક બીજી ઇન્કમ બી જનરેટ થશે, જે બહુ એમના માટે જરૂરી છે. એમાં ગૌશાળા છે, પાંજરાપોળ છે, અન્ય જે સહાયકારી વાત નથી. ઓવરઓલ આ ટેક્સપેરના પૈસા જે છે હવે બધા વેલફેરમાં જઈ રહ્યા છે. આ મારા અને તમારા ટેક્સપેરના પૈસા જે છે ખેડૂત વેલફેરમાં જઈ રહ્યા છે. ક્રોપ એસેસમેન્ટ કમિટી બનાવી છે ખરી? હા, હું તમને કહું ને, જિલ્લા લેવલે ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટી છે. હા, આ ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટીમાં હું બીજા જિલ્લાની વાત નથી કરતો, મારા જિલ્લાની વાત કરું છું. આ કંપનીનો માણસ આવતો જ નથી મિટિંગમાં. ધારાસભ્યો કઈ થાકી ગયા અને મિટિંગ થતી નથી અને એની જે મિનિટ્સ હોય એ સર્ક્યુલેટ થતી નથી. મારે શ્રદ્ધાબેનને અહીંયા પૂછવું છે, ઓન રેકોર્ડ એ ખાતરી આપે છે કે ગુજરાતમાં જે ક્રોપ કટિંગના એસેસમેન્ટ થાય છે એના ડાટા એ અપાવશે. ચાલો એ કે ત્યાં અમે આવીએ, અપાવશે ડાટા? એક સેકન્ડ કુલદીપભાઈ, મારાથી જેટલી શક્ય ગવર્મેન્ટ તરફથી જે મદદ છે અને ગ્રીવાન્સરી એડ્રેસીસમાં જેટલું બી કામ થઈ શકે છે એ હું કરવાની જ છું. એમાં તમારે ખાતરી લેવાની મારી જરૂર નથી, એ મારી ફરજનો ભાગ છે અને હું તમને કરી આપવાની છું. એટલે આ રીતે જે બોલવાની સ્ટાઇલ છે ને એની સામે મારો પર્સનલ આ બધા જ આપણે સચિવોને ત્યાં આપી કેબિનમાં બેસીને શાંતિથી લઈ શકીએ છીએ. સચિવો કોઈ આપીને ઉપકાર નથી કરતા. જો ઈ એસી માં બેસે છે, ટેક્સપેયર ના પૈસાથી જલસા કરે છે, મજા કરે તો પૂછવાનો અધિકાર છે. અમે એક વાત કરી નથી. મેં મારી જિંદગીમાં નાનપણથી મોટા થયા પછી કોઈ પણ આરક્ષણ કે સબસિડી નથી લીધી. મેં બી ટેક્સ ભર્યો છે દેશ માટે. ખેડૂતોને સપોર્ટની જરૂર છે. ભાર્ગવભાઈ, મારું એ જ કહેવાનું છે કે કોંગ્રેસ તો હંમેશા કોંગ્રેસની સરકાર હોય તો પણ ખેડૂતો સાથે રહે છે અને કોંગ્રેસની સરકાર ના હોય તો પણ ખેડૂતો સાથે હોય છે. આ સરકાર, ભાજપની સરકાર એ બિલકુલ સેન્સેશન વગરની સરકાર છે. તમે વિચાર કરો કે 6,000 રૂપિયા વર્ષે 6,000 રૂપિયા વર્ષે આપવાનું કરીને ખેડૂતોનો મજાક કરી છે, મસ્કરી કરી છે. ખરેખર તો આ 6,000 રૂપિયામાં થાય શું એ મને કહો તમે. એની સામે કોંગ્રેસ તો આ તો અત્યારે કોંગ્રેસ ભાજપની વાત નથી કરતો, ખાલી એક તમે કહ્યું કે કોંગ્રેસ સાથે જ ને એટલા માટે કમ્પેરિઝન કરવા માટે કહું છું કે કોંગ્રેસની સરકારે મહિને 6,000 રૂપિયા એટલે વર્ષે 72,000 રૂપિયા ખેડૂતોને આપવાનું ખેડૂતો માટે શું એના કોઈને 6,000 રૂપિયા આપ્યા નથી ખેડૂતોને. ભ્રષ્ટાચારમાં તમે ખાઈ ગયા છો. જે તમે ન્યાયની વાત કરો છો, 45% ગરીબોના અકાઉન્ટ જ નહોતા ખોલાયા, 45% થી 55% અકાઉન્ટ જ દેશમાં ખુલ્યા નહોતા. બધા જ વચેટિયાઓના તમે પૈસા ખાઈ ગયા છો. અને તમે જો મારી જોડે કરવાની હોય તો આ ખેડૂત વિવેચનાની વન-ટુ-વન ડિબેટ કરો. એટલે જે ચર્ચા થતી હતી સીધી રીત પર ચર્ચા થાય, પણ આના ફાંટા પડી ગયા છે. ખેડૂતોના અકાઉન્ટ જ નહોતા, ગરીબોના અકાઉન્ટ જ નહોતા. This is not fair. ભાર્ગવભાઈ, શ્રદ્ધાબેન, this is not fair. તમે આ દેશને જેટલો લૂંટ્યો છે એટલું તો અંગ્રેજો બી નથી બેલેન્સ વાળા ખાતામાં પૈસા કોના જમા થયા જેટલું ભ્રષ્ટાચાર કરો છો એટલું તો અંગ્રેજો એ બી નથી. આ વાત જ ખેડૂતોને પસંદ નથી ભાર્ગવભાઈ, એટલે જ. કારણ કે આપણે ત્યાં માત્ર હોબાળો થતા હોય છે અને લોકોને, ખેડૂતોને ખબર નથી પડતી કે તેમના જે ફાયદાની વાતચીત થઈ રહી છે કે પછી તેમના રાજકીય ફાયદાની વાતચીત થઈ રહી છે. આંદોલનની આગળનો સવાલ નથી બેન. તમે ખેડૂતોની વાત કેમ ના પોતાની પાસે ચૂંટણી પ્રચારના કોઈ મુદ્દા નથી એટલે આંદોલનો ભડકાવાના, ગુજરાતને અશાંતિ અને ચગડોળે ચડાવવાનું આ કોંગ્રેસની માનસિકતા છે. ખેડૂતો કોઈ ગુનો કર્યો છે ખેડૂતોને તમે અરે ખેડૂતના નામે બોલો ને, વોટ બેંકની રાજનીતિ કરો છો. વોટ બેંકની ક્યાં વાત ઓન ઓવર અરે એક્સેપ્ટ કરો. શું કર્યું તમે આ 55 વર્ષમાં દેશના ખેડૂતો માટે? શા માટે તમે ખેડૂતો માટે કશું ના બોલો? આ દેશમાં 55 વર્ષ શાસન કોંગ્રેસ હતું, શું કર્યું ખેડૂતો માટે? નથી ડેમ બનાયા, જેણે નર્મદા ડેમનો વિરોધ કર્યો એ ખેડૂતોની વાત કરી રહ્યા છે. આપણે સીધો જવાબ મેળવીએ. આ રીતે ચર્ચા નથી કરવી, આ રીતે ચર્ચા નથી કરવી, આ રીતે ચર્ચા કરવાનો ઉદ્દેશ બિલકુલ નહોતો. ભાર્ગવભાઈ રસ્તેદારબેન, પ્લીઝ પોલિટિકલ એજન્ડા લાઈશ. બંનેને હું રિક્વેસ્ટ કરું છું, બંનેને હું રિક્વેસ્ટ કરું છું. બ્રેક બાદ જાણવું છે કે ખેડૂતો આવેદનપત્ર આપવા જાય તો તેમને આવેદનપત્ર સ્વીકારવામાં કેમ નથી આવતું, તેમની જે માંગ છે તે સાંભળવામાં કેમ નથી આવી રહી. માત્ર આંકડાઓ બતાવવાથી શું થશે? માત્ર આંકડાઓ બતાવવાથી શું થશે? આંકડાઓથી કિસાનોનું ઘર નથી ભરવાનું. તેમને જે પાક વીમો જોઈએ છે તે